જો આપ અંગ્રેજી શીખી રહ્યા છો તો કમ્પાઉન્ડ નાઉન્સ શબ્દ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યો જ હશે. અને હા, હું જાણું છું આ વિષય ઘણીવાર થોડો ગૂંચવણભર્યો લાગે છે, ખાસ કરીને જ્યારે આપ આઈએલ્સ, ટોફેલ કે પીટીઈ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોવ. પણ ચિંતા ન કરો, ચાલો આજે આપણે આ આખી વાતને એકદમ સરળ બનાવી દઈએ. આ એક એવો સવાલ છે જે લગભગ દરેક અંગ્રેજી શીખનારના મનમાં આવે છે કે ભાઈ, ફૂટબોલ એક સાથે લખાય છે પણ આઈસ્ક્રીમમાં વળી જગ્યા કેમ છોડવાની? બંને છે તો એક જ વસ્તુનું નામ. તો ચાલો આજે આની પાછળનું રહસ્ય શું છે એ જાણીએ. તો સૌથી પહેલાં તો આ કમ્પાઉન્ડ નાઉન છે શું? બહુ સિમ્પલ છે. જ્યારે બે અલગ અલગ શબ્દો ભેગા થાય અને એક તદ્દન નવું નામ બનાવે, જેનો અર્થ પણ નવો હોય, એને કહેવાય કમ્પાઉન્ડ નાઉન. જેમ કે ટૂથ એટલે દાંત અને બ્રશ એટલે બ્રશ. બંને ભેગા થયા અને બની ગયું ટૂથબ્રશ. જોયું, એક નવી જ વસ્તુ બની ગઈ. ઓકે, તો કમ્પાઉન્ડ નાઉન્સને બરાબર સમજવા માટે આપણે એના 3 મુખ્ય પ્રકારોને ઓળખવા પડશે. આ 3 પ્રકાર છે. પહેલો ક્લોઝ્ડ ફોર્મ, બીજો ઓપન ફોર્મ અને ત્રીજો હાઇફિનેટેડ ફોર્મ. ચાલો હવે એક પછી એક ત્રણેયને વિગતવાર સમજીએ. ચાલો તો સૌથી પહેલા પ્રકારથી શરૂઆત કરીએ, ક્લોઝ્ડ ફોર્મ. આમાં શું થાય કે બે શબ્દો એવી રીતે જોડાઈ જાય છે કે જાણે એ એક જ શબ્દ હોય. એમની વચ્ચે કોઈ જગ્યા કે બીજું કોઈ ચિહ્ન કશું જ નહીં. જેમ કે આપણે ટૂથબ્રશ અને ફૂટબોલ તો જોયા જ, એવા જ બીજા શબ્દો છે ક્લાસરૂમ એટલે કે આપણો વર્ગખંડ અને સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. આ બધામાં બે શબ્દો મળીને એક નવો સળંગ શબ્દ બની જાય છે. બીજા ઉદાહરણો પણ છે, જેમ કે નોટબુક અને ફાયરમેન. આ બધા ક્લોઝ્ડ ફોર્મ છે. અને હા, આ વાત પરીક્ષા માટે તો ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને આઈએલ્સ રાઇટિંગમાં જો ભૂલથી પણ ક્લાસરૂમને બદલે ક્લાસ રૂમ લખાઈ ગયું તો એ સીધી સ્પેલિંગની ભૂલ ગણાશે અને તમારા માર્ક્સ કપાઈ શકે છે. એટલે સ્પેલિંગ પર બરાબર ધ્યાન આપજો. સરસ, હવે વાત કરીએ બીજા પ્રકારની, જેને કહેવાય છે ઓપન ફોર્મ. આમાં શબ્દો અલગ જ લખાય છે, એમની વચ્ચે જગ્યા હોય છે. પણ મજાની વાત એ છે કે બંને મળીને કામ તો એક જ નામ તરીકે કરે છે. અરે, આપણી આસપાસ આવા શબ્દોની ભરમાર છે. બસ સ્ટોપ, આઈસ્ક્રીમ, પોસ્ટ ઓફિસ, હાઈસ્કૂલ, આ બધા ઓપન ફોર્મ છે. લખાય છે અલગ, પણ અર્થ તો એક જ છે. બીજા ઉદાહરણો વિચારો તો, જેમ કે લિવિંગ રૂમ કે પછી સ્વિમિંગ પૂલ. આ બધા ઓપન કમ્પાઉન્ડ નાઉન્સ છે. અહીંયા એક બીજી કામની ટીપ. લિસનિંગ ટેસ્ટમાં કોઈકવાર સ્પીકર બસ સ્ટોપ જેવો શબ્દ એટલી ઝડપથી બોલે કે આપણને એક જ શબ્દ જેવો સંભળાય. એટલે જવાબ લખતી વખતે સ્પેલિંગમાં ભૂલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. અને હવે આવીએ છેલ્લા અને ત્રીજા પ્રકાર પર, હાઇફનેટેડ ફોર્મ. આ તો નામ પરથી જ ખબર પડી જાય. આ પ્રકારમાં શબ્દોને એક નાનકડી આડી લીટી એટલે કે હાઇફન માઇનસ વડે જોડવામાં આવે છે. આપણે મધર ઇન લો અને ચેક ઇન જેવા શબ્દો તો ઘણીવાર વાપરીએ છીએ. એવી જ રીતે કોઈ બાળકની ઉંમર બતાવી હોય તો 6 યર ઓલ્ડ વપરાય છે. આ જ રીતે એડિટર ઇન ચીફ એટલે કે મુખ્ય સંપાદક જેવા પદ માટે પણ હાઇફન વપરાય છે. આ હાઇફન બધા શબ્દોને એક યુનિટ તરીકે બાંધી રાખે છે. રાઇટિંગમાં આ નિયમ ખાસ યાદ રાખવા જેવો છે હો. જ્યારે તમે કોઈની ઉંમરને વિશેષણ તરીકે વાપરો, જેમ કે અ 6 યર ઓલ્ડ ચાઇલ્ડ, ત્યારે વચ્ચે હાઇફન લગાવવો ફરજિયાત છે. અ 6 યર ઓલ્ડ ચાઇલ્ડ એમ લખવું એ વ્યાકરણની દૃષ્ટિએ ખોટું છે. તો સવાલ એ થાય કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે કમ્પાઉન્ડ નાઉન્સની સાચી સમજ તમને આઈએલ્સ, પીટીઈ અને ટોફલ જેવી પરીક્ષાઓમાં સારો સ્કોર મેળવવામાં સીધી રીતે મદદ કરી શકે છે. ચલો જોઈએ કેવી રીતે. આઈએલ્સ લિસનિંગમાં ઘણા જવાબો કમ્પાઉન્ડ નાઉન્સ જોઈ છે. રાઇટિંગની વાત કરીએ તો ગ્રીનહાઉસ ગેઝેસ કે ડેટા એનાલિસિસ જેવા શબ્દોનો ઉપયોગ બતાવે છે કે તમારી વોકેબ્યુલરી કેટલી સારી છે. અને પીટીઈ અને ટોફેલમાં તો સાચો ઉચ્ચાર અને સમજ ખૂબ જ મહત્વના છે. પરીક્ષાઓ તો ઠીક છે, પણ એ સિવાય પણ કમ્પાઉન્ડ નાઉન્સનો સાચો ઉપયોગ તમારી રોજબરોજની અંગ્રેજીને વધુ નેચરલ અને પ્રભાવશાળી બનાવે છે. અહીં સ્ક્રીન પર જુઓ, આઈ એમ ગોઈંગ ટુ બસ સ્ટોપ એમ બોલવું ખોટું છે. સાચું વાક્ય છે આઈ એમ ગોઈંગ ટુ ધ બસ સ્ટોપ, જેમાં સ્પેસ આવે. એવી જ રીતે મધર ઇન લો નહીં, પણ હાઇફન સાથે મધર ડેશ ઇન લો કહેવાય છે.
જુઓ, આ નાની નાની ભૂલો સુધારવાથી જ આપણી અંગ્રેજી સારી બને છે. ચાલો હવે કેટલીક એવી સામાન્ય ભૂલો પર નજર કરીએ જે લોકો કમ્પાઉન્ડ નાઉન્સ વાપરતી વખતે અવારનવાર કરે છે, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. મુખ્યત્વે 3 ભૂલો થાય છે. પહેલી, ક્લોઝ્ડ ફોર્મમાં સ્પેસ મૂકી દેવી. બીજી, હાઇફનેટેડ ફોર્મમાંથી હાઇફન જ ગાયબ કરી દેવો. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ, બહુવચન બનાવતી વખતે થતી ગૂંચવણ. આ ત્રીજી ભૂલ તો બહુ જ કોમન છે. યાદ રાખો, હાઇફનેટેડ નાઉન્સનું બહુવચન કરતી વખતે એસ હંમેશા મુખ્ય શબ્દની પાછળ લાગે છે. એટલે કે મધર ઇન લોનું બહુવચન મધર ઇન લોઝ નથી થતું. ના, એનું બહુવચન થાય છે મધર્સ ઇન લો, કારણ કે અહીંયા મુખ્ય શબ્દ મધર છે. ચાલો ફટાફટ આપણે જે કંઈ પણ શીખ્યા એનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. તો આજના મુખ્ય મુદ્દાઓ આ છે. કમ્પાઉન્ડ નાઉન્સ 2 શબ્દોને જોડીને બને છે. એના 3 પ્રકાર છે: ક્લોઝ્ડ, ઓપન અને હાઇફનેટેડ. પરીક્ષામાં સારા માર્ક્સ માટે એમનો સાચો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી જ તમારી બોલચાલની અંગ્રેજી વધુ નેચરલ લાગશે. તો હવે વારો છે આપનો. હવે જ્યારે આપ આ બધા નિયમો જાણો છો, ત્યારે જરા વિચારો, અંગ્રેજી ભાષામાં એવું કયું કમ્પાઉન્ડ નાઉન છે જે આપને સૌથી વધુ આશ્ચર્યજનક કે રસપ્રદ લાગ્યું હોય? આના પર વિચાર કરવાથી તમારી સમજ વધુ પાક્કી થશે.